તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં ભારે કરા સાથે રાત્રે દરમિયાન મિત્રો તોફાન જોવા મળ્યું છે અને હવે આખો દિવસ ગુજરાતમાં જે છે તે તોફાની તાંડવ ચાલવાનું છે। તેની વચ્ચે અત્યારે સૌથી મોટું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે સેટેલાઇટના માધ્યમથી જોવા મળ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારી સિસ્ટમ હજી ઘણી દૂર છે। આ તો માત્ર મિત્રો ટ્રેલર શરૂ થયું છે અને ગઈકાલે રાત્રે 90 કિલોમીટર સુધીનો મિત્રો પવન ફૂંકાયો હતો અને ગુજરાતના કેટલાક પંથકોની અંદર માઠું નુકસાન ગયું છે, ખેતરોના પતરાઓ તૂટી ગયા છે। ત્યારે હજુ અસલી સિસ્ટમ તમે જોશો તો ગુજરાતથી 300 કિલોમીટર જેટલી દૂર છે અને આ સિસ્ટમ 19 તારીખે સાંજ સુધીમાં ગુજરાતની એન્ટ્રી લેવાની છે, જેથી 19 અને 20 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન જોવા મળવાનો છે। તેની વચ્ચે જેટલી પણ નવી આગાહીઓ સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી જાણવાનું છે આજના આ વિડીયોની અંદર। એક બાજુ મિત્રો વરસાદની સિસ્ટમ છે, એક બાજુ વાવાઝોડાનું તાંડવ છે, તો બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર કરા સાથે તોફાની વરસાદ પડતા ખેડૂતોને માઠું નુકસાન જઈ રહ્યું છે। તેની વચ્ચે અત્યારે लगातार आगाहीઓ પલટાઈ રહી છે અને હવે આગામી કલાકોની અંદર શું થવાનું છે તેના વિશે વિસ્તારથી માહિતી આપવાના છીએ આજના આ વિડીયોની અંદર। ખેડૂતો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી રહેવાનો છે, કારણ કે ગુજરાતની અંદર હવે પછીની આવનારી કલાકો તો હવામાન વિભાગે એલર્ટો જાહેર કરી દીધા છે અને આ જે સિસ્ટમ અને આ જે કાળા ડિબાંગ વાદળો અત્યારે આગળ વધી રહ્યા છે, તો હવે પછીની આગામી કલાકોની અંદર તો ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। કારણ કે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જાણે અત્યારથી ચોમાસું શરૂ થઈ ગયું હોય, કારણ કે ચારો દિશા તરફ જોઈ લો તો ગુજરાતમાં વ્હાઇટ કલરના વાદળો ઘેરાઈ ગયા છે અને હવે મિત્રો શિયાળા પછી સીધું જાણે ચોમાસું શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે। ભર ઉનાળે આવી સિસ્ટમ જે છે તે સર્જાઈ ગઈ છે, જેથી ગુજરાતવાસીઓ અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી રહી છે અને હજુ તો ખતરો ટળ્યો પણ નથી। આવનારી કલાકો ગુજરાતમાં ખતરાથી ખાલી રહેવાની નથી। તેની વચ્ચે વાત કરીએ તો સૌથી પહેલા આજના વિડીયોની અંદર જે છે મિત્રો હું તમને ફોટા અને કેટલાક વિડીયો દેખાડવા માંગવાનો છું। આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે તમામ માહિતી જોઈ લેવાની છે, જેમાં 19 તારીખે જોઈ લો તો લાઈવ જે સિસ્ટમ છે આખી ગુજરાત ઉપર આજે આવી ગઈ છે અને હજુ અસલી જે સિસ્ટમ છે એ પાછળથી દેખાઈ રહી છે, જે હું તમને સમજાવીશ આજના વિડીયોની અંદર। ટૂંકમાં આ વિડીયો તમે જો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજો કોઈ વિડીયો નહીં જોવો પડે હવામાનને લગતો, કારણ કે બધી માહિતી તમને અહીંયા આ એકમાત્ર વિડીયોના માધ્યમથી જ મળી જવાની છે। અને સાથે મિત્રો એક કામની માહિતી એ પણ આવી રહી છે કે ગુજરાતની ઉપર જે આ સિસ્ટમ છે, આજે વાવાઝોડું છે, તેને લઈને ગઈકાલે રાત્રે મિત્રો જે છે તે રાત્રિના 3 થી 5 વાગ્યા દરમિયાન ભારે તાંડવ જોવા મળ્યું છે। ગુજરાતના કેટલાક પંથકોની અંદર વાવાઝોડું ફૂંકાયું છે, ત્યારે આ વાવાઝોડાની અસર કયા કયા પંથકોમાં થઈ છે લાઈવ ફોટા સાથે પ્રૂફ સાથે વાત કરીશું। અને મિત્રો છેલ્લે હું તમને એ પણ માહિતી જણાવવાનો છું કે હજુ પણ આવનારી 48 કલાક એટલે કે 21 તારીખ સુધી કયા કયા ભાગોમાં વરસાદ તાંડવ મચાવશે, ગામના નામ સાથેની માહિતી આપવામાં આવશે। ગામના નામની માહિતી એટલા માટે કારણ કે દરેક લોકોને પોતાના ગામ વિશે માહિતી મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે કેટલાક ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે વાવાઝોડાની તબાહીના તે જોઈએ તો જોઈ લો મિત્રો। જે સૌથી પહેલા તો જે છે તે આ કરાના ફોટા તમે લાઈવ જોઈ શકો મિત્રો। આ ફોટા સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાંથી। સૌરાષ્ટ્રની અંદર મિત્રો જે છે તે બગસરાની અંદર અમરેલી જિલ્લાના બગસરાથી લઈને લાલપુર, તેની સાથે ખંભાળિયાની અંદર એટલે કે દ્વારકા અને અમરેલી જિલ્લામાં ભારે કરા પડ્યા છે ગામડે ગામડે। આ ફોટા મિત્રો તમે જોઈ રહ્યો કે ખેડૂતોએ મિત્રો કરાનું આખું મિત્રો તગારું ભરીને ફોટા પાડ્યા છે અને મારી સાથે શેર કર્યા છે, અમને મોકલ્યા છે। બીજો મિત્રો આ વિડીયો જોઈ લો તો આ બગસરાનો વિડીયો છે, અમરેલી જિલ્લાના બગસરાની અંદર અને જે દ્વારકા જિલ્લામાં કરા પડ્યા તેનો લાઈવ મિત્રો વિડીયો તમને અહીંયા હું દેખાડી રહ્યો છું। જોઈ લો કરાનો જાણે મિત્રો પથારો પાથરી ગયો હોય જમીન ઉપર તેવું લાગી રહ્યું છે અને આ જે સિસ્ટમ ચારો દિશા તરફથી તબાહી મચાવી રહી છે। તમે લાઈવ જોઈ શકો મિત્રો ગઈકાલે જે છે ત્યાં તબાહી મચી છે અને હજુ આજના દિવસે તો આનાથી વધારે ખતરનાક વાતાવરણ જોવા મળવાનું છે। અને મિત્રો મેં તમને જણાવ્યું કે રાત્રિ દરમિયાન જે વાવાઝોડું ફૂંકાયું તેના લાઈવ પ્રૂફ તમે જોઈ શકો। વાવાઝોડું જે છે તે મિત્રો ફૂંકાયું હતું રાત્રિના 2 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે રાત્રે। ત્યારે મિત્રો આ વાવાઝોડા દરમિયાન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે ગુજરાતમાં ફૂંકાયો। ઝાડવા ધરાશાયી થયા, મકાનો ધરાશાયી, નબળા મકાનો પતરા પણ મિત્રો ધરાશાયી થતા જોવા મળ્યા। ખેતરમાંથી મિત્રો ખેડૂતોએ આ વિડીયો અને ફોટો મોકલ્યો છે, જેમાં તમે જોઈ શકો કે ખેતરનું આખું સિસ્ટમ ભાંગી ચૂકી છે। ખેડૂતોના સોલાર જે છે તે ખેતરમાં પડી ગયા છે। સોલાર મિત્રો જ્યાં ઉપર હાઇટવાળા ઉપર મિત્રો સોલાર લગાવવામાં આવે છે ઉર્જા માટે ખેડૂતો ખેતર ની અંદર જોઈ લો મિત્રો આખું આ સોલાર નીચે ઢળી પડ્યું છે પવનોને કારણે। અને માત્ર આટલું જ નહીં, પાકને પણ મિત્રો મૂળમાંથી ઉખાડી નાખ્યા છે, એટલો ભયંકર પવન ફૂંકાયો છે। કયા વિસ્તારમાં મિત્રો વસ્તુ ઘટનાને જોવા મળી છે તો ઉત્તર ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં પવન અને વાવાઝોડું જોવા મળ્યું તો મહેસાણાથી લઈને બનાસકાંઠાની અંદર મિત્રો જે છે ત્યાં વાવાઝોડું ગઈકાલે રાત્રે જોવા મળ્યું છે। સાબરકાંઠાની અંદર મિત્રો જે છે ત્યાં વાવાઝોડું જોવા મળ્યું છે। પાટણની અંદર મિત્રો ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યું છે। તેની સાથે અરવલ્લીથી લઈને મિત્રો મહુવાના વિસ્તારોથી
લઈને મિત્રો જે મોરબીનો પંથકો છે તેની સાથે રાજકોટ છે, આ બાજુ આવીએ તો મિત્રો દ્વારકાથી લઈને જે મિત્રો જામનગરનો પટ્ટો છે, આ બધા જ વિસ્તારોની અંદર ભારે વાવાઝોડું, ભારે પવનો સાથેનું મિત્રો જે છે તે તોફાન જોવા મળ્યું છે. અને એને લઈને મિત્રો જે છે તે અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને જે સૂચના આપી દેવામાં આવી છે. શું છે સૂચના જોઈ લો તો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ, આ સિસ્ટમ જે અત્યારે આવી રહી છે કોઈ સાદી સિસ્ટમ નથી. અત્યાર સુધી મિત્રો એવી માહિતી હતી કે આ સિમ્પલ એક માવઠાની સિસ્ટમ છે, પરંતુ મિત્રો એવી ભૂલ ના કરતા, કોઈ જેવી તેવી સિસ્ટમ નથી. આ મિત્રો એક સ્કોલ લાઇનની સિસ્ટમ છે અને સ્કોલ લાઇન કોને કહેવામાં આવે છે તમને નહીં સમજાતું હોય, પરંતુ જે હવામાનના નિષ્ણાંતો છે તેમને આ માહિતી સમજાતી હશે કે જ્યારે પણ આવી સ્કોલ લાઇનની સિસ્ટમ બને છે ત્યારે ખેડૂતોને એક મિત્રો ચોમાસાની પ્રોપર સિસ્ટમ ગણવામાં આવે. આ કોઈ માવઠાની સિસ્ટમ નથી. ફરી એકવાર હજુ તૈયારીમાં રહેજો, કારણ કે હજુ સંકટ ટળ્યું નથી. આવનારી 48 કલાક હજુ પણ ખતરો રહેવાનો છે. તેના વચ્ચે ખેડૂત ભાઈઓ તમારું ખાસ ધ્યાન રાખજો ખેતરનું, અને ખેતરમાં જે કંઈ પણ મિત્રો તમે બચાવી શકો એમ હોય એ હમણાં જ બચાવી લેજો, કારણ કે ગણતરીની કલાકોમાં આખા ગુજરાતમાં સિસ્ટમ ફેલાઈ જવાની છે. પશુપાલક ભાઈઓ પણ મિત્રો ઢોર ઢાખરને જે છે તે સલામત જગ્યાએ બાંધી દેજો. કાચા મકાનવાળા લોકોએ ખાસ સાવચેત રહેવાનું છે અને કાચા મકાનમાંથી તાત્કાલિક નીકળી જવું, ઢોરને પણ ના રાખવા અને ઝાડ કે થાંભલાની નીચે પણ ના ઊભા રહેવું, કારણ કે આજે વાવાઝોડાની સિસ્ટમ બની છે. અને મિત્રો આ તો હજુ માત્ર 50% ગુજરાતમાં જ કવર થઈ છે. આવનારી ગણતરીની કલાકોમાં આખા ગુજરાતમાં સિસ્ટમ જે છે તે ફેલાઈ જતી ક્યાંક ને ક્યાંક તમને જોવા મળવાની છે. અને મિત્રો જો તમને એવું હોય કે હવે 1-2 કલાકની વાત છે અને આ વરસાદ જતો રહેશે તો મનમાંથી કાઢી નાખજો, કારણ કે જે વેધર મોડલ અને ડાટા અનુસાર મિત્રો જે નકશાઓ સામે આવી રહ્યા છે જોઈ લો. હજુ તો મિત્રો 2 તારીખ સુધી આવી સિસ્ટમ ગુજરાતમાં રહી શકે તેવો આ નકશો જે બહાર પડ્યો છે, એટલે કે મિત્રો જોઈ લો આજે ગુજરાતનો નકશો, આખા ભારતનો નકશો બહાર પડ્યો છે. ગુજરાતમાં કેટલા વરસાદ પડશે તેનો આ નકશો છે. આ નકશાની અંદર અહીંયા ગુજરાત આપણું અહીંયા આવેલું છે. ગુજરાતની અંદર મિત્રો હજુ તો ખેલ શરૂ પણ નથી થયો. 2 તારીખ સુધી એટલે કે આગનારા 10 દિવસ સુધી હજુ ગુજરાત ક્યાંક ને ક્યાંક માવઠાઓ જે છે તે શરૂ રહેવાના છે તેવી મિત્રો આ નકશાને આધારે માહિતી જે છે તે સામે આવી રહેશે. હવે મિત્રો આ જે સિસ્ટમ છે આખી રીતની કઈ રીતની બની રહી છે હું તમને વિસ્તારથી સમજાવું, અને ત્યાંથી મિત્રો તમને ખ્યાલ આવશે કે હજુ તો ગુજરાતમાં 50% પણ શરૂઆત નથી થઈ, કારણ કે અસલી જે સિસ્ટમનો ડર છે, અસલી જે સિસ્ટમનો ભય છે, સિસ્ટમ હજુ ગુજરાતથી કોસો દૂર છે. વિડીયોમાં આગળ મિત્રો મેં તમને સ્કોલ લાઇન વિશે વાત કરી, તો એ સ્કોલ લાઇન જે છે તો મિત્રો આને ગણવામાં આવે છે. જોઈ લો આજે અવકાશમાં ઉપર મિત્રો જે હાલી રહેલી સિસ્ટમ છે તેનું કેન્દ્ર બિંદુ જે છે તે હજુ તો ગુજરાતથી 300 કિલોમીટર જેટલું દૂર છે. જોવા જઈએ તો કચ્છ બોર્ડર હવે આવી ગયું છે, કરાચી લાગુના વિસ્તારોને વટી ગયું છે પાકિસ્તાનથી. 19 તારીખ રાત સુધીમાં મિત્રો આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર આવી જશે અને ત્યાર પછી જે છે તે ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટો ખતરો જે છે તે ઊભો થશે. મિત્રો આ જ સિસ્ટમ જોઈ લો હજુ કોઈ નબળી પડવાના એંધાણ નથી, કારણ કે જેવી આ સિસ્ટમ જશે તો પાછળથી મિત્રો એક મોટું વિશાળકાય જોઈ લો તો એક આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે. મિત્રો આ કોઈ જેવી તેવી માવઠાની સિસ્ટમ ના ગણવી, પ્રોપર મિત્રો એક ચોમાસાની સિસ્ટમ છે. તમે લાઈવ પણ અહીંયા જોઈ શકો મિત્રો આજે સ્કોલ લાઇન વિશે વાત કરી. આખી મિત્રો સિસ્ટમ જે છે તે અહીંયા બની રહેશે અને આ સિસ્ટમને કારણે જ મિત્રો હજુ તો જે છે તે તૈયારીમાં રહેજો, કારણ કે આ સિસ્ટમ જેવી નીચે હવે આવશે ધીમે ધીમે એટલે આખા ગુજરાત ઉપરથી આ રીતની પસાર થશે અને વચ્ચે રહેલા ગુજરાતને જે છે મિત્રો આખું ધમરોડવાનું કામ જે છે તે આ સિસ્ટમ અહીંયા વચ્ચે કરવાની છે. તો ચાલો મિત્રો એક પછી એક હવે ગામના નામ સાથેની માહિતી જાણીએ અને જોઈએ કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારી કલાકોમાં હવે શું થવાનું છે, કયા ભાગમાં વરસાદો ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. એક ગામ અને વિસ્તારની નામ સાથેની માહિતી આપણે જાણવાની છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. જીએફએસ અને આઇકોન વેધર મોડલ અનુસાર આખા ગુજરાતમાં તબાહી મચાવનારા વરસાદોને લઈને સૌથી મોટી ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે ગુજરાતની અંદર માત્ર આજનો દિવસ નહીં, જોઈ લો તો મિત્રો 20, 21, 22, 23, 24, 25 તારીખ સુધી જે છે તે આ સિસ્ટમ દેખાઈ જ રહી છે અને હજુ તો 26 તારીખ પછી એક નવી સિસ્ટમ પણ ગુજરાત તરફ વળાંક વળશે તેવી માહિતી સામે આવી રહી છે. તેની વચ્ચે માત્ર આજની વાત કરીએ 19 અને 20 તારીખ દરમિયાન જે ભારે વરસાદની આગાહી છે, સૌથી વધારે ખતરો જે છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં છે. જેમ કે હવે હું તમને મિત્રો એક વિસ્તાર અને ગામના નામ સાથેની માહિતી આપું તો સૌથી પહેલા જોઈ લો દ્વારકા જિલ્લાની અંદર મિત્રો રહેલા જેટલા પણ આ ભાટિયાના વિસ્તારો છે તેની સાથે દ્વારકાથી લઈને મિત્રો જે આ જામદેવડિયા, ભાટિયા, ખંભાળિયા વિસ્તારો છે, લાલપુર, જામનગર, કાલાવાડ, તેની આ બાજુ જોઈએ તો જોડિયાના વિસ્તારો, પીઠડાના વિસ્તારો અને એમપી શાહ મેડિકલ કોલેજ લાગુના જેટલા પણ આ વિસ્તારો છે જામનગરના, આ બધા જ ભાગોની અંદર મિત્રો જે છે તે તબાહી મચાવનારા ભારેથી અતિ ભારે વરસાદ માટે તૈયાર થઈ જજો. અને ઉપર મોરબીમાં પણ મિત્રો જોઈ લો મોરબી જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ, હાલવડ સહિતના વિસ્તારોથી લઈને આસપાસના તમામ પંથકોની અંદર આવનારી કલાકોમાં ભારે ગાજવીજ અને કડાકા સાથેના કરા સાથેના વરસાદો ભૂક્કા બોલાવી શકે. નીચે આવીએ સૌરાષ્ટ્રમાં તો ચોટીલા અને સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરનો જે આખો પટ્ટો છે આ પટ્ટાની અંદર આવતા પણ આસપાસના તમામ ગામડાઓની અંદર વરસાદ ભૂક્કા બોલાવી શકે. નીચેના વિસ્તારોમાં પણ જોઈ લો તો રાજકોટ અને બોટાદનો પણ જે આ પટ્ટો છે જ્યાં મિત્રો અલગ અલગ વિસ્તારો આવેલા છે, જેમ કે બગસરાના વિસ્તારોથી લઈને ધોળેરા, તેની સાથે મિત્રો અહીંયા જોઈ લો તો આસપાસ રાજકોટમાં વીછિયા લાગુના વિસ્તારો છે, સરદાર, ગોંડલ, બધા જ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે. નીચે આવો તો મિત્રો જોઈ લો જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સાથે પોરબંદર આ 4 જિલ્લામાં પણ અતિ ભારે તોફાની વરસાદની સિસ્ટમ સક્રિય. ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદની સંભાવના છે કારણ કે અહીંયા સિસ્ટમ હજી ઘણી બધી દૂર જોવા મળી રહી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આખા કચ્છ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર વરસાદ તોફાની મચાવી દેશે. અને ઉત્તર ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો કે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની અંદર આવતા પાટણ અને સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર આવતા તમામ તાલુકાઓ છે. આ 4 જિલ્લાના તમામ તાલુકાઓ પર મિત્રો આવનારી કલાકોમાં વરસાદનું સંકટ બનેલું છે. ભારે પવનો સાથે તોફાની વરસાદો જે છે તે આ વિસ્તારને ધમરોળવાની તૈયારીમાં છે. ખાસ તૈયારી રાખવી. મધ્ય ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે અને તોફાની કડાકા સાથેના વરસાદોની સંભાવના, જેમાં નડિયાદથી લઈને આણંદના વિસ્તારોથી લઈને ધોળકા, અમદાવાદ અને ગોધરા, લુણાવાડાના જેટલા પણ આ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોને મિત્રો જે છે તે તોફાનમાં લેશે સિસ્ટમ. અને ક્યાંક ને ક્યાંક હજુ પણ આવનારી કલાકો જે છે તે ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે બનવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઓછી અસર થવાની સંભાવના છે, છતાં પણ ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, સુરત લાગુનો, નવસારી, વલસાડ, ડાંગ આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા અને માવઠા રૂપે જે છે તે વરસાદ જોવા મળી શકે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં જે કંઈ પણ થવાનું છે તેને લઈને મિત્રો મેં તમને અપડેટ આપી દીધી છે. અને હજુ પણ મિત્રો 20 તારીખ પછી ગુજરાતમાં જોશો તો પ્રોપર એક સિસ્ટમ સક્રિય જે છે તે જોવા મળી રહી છે. તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો કયા ગામથી તમે આ વિડીયો જોયો અને તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે એ પણ કોમેન્ટમાં લખજો. વળી પાછા મળીશું મિત્રો એક નવા હવામાન સમાચાર સાથે આવતીકાલે. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.